चैप्टर नंबर 30 नंबर 4 गीतामृत में लास्ट में जे कर्मणी एवं अधिकार हस्ते आपणे जोयो तो कि कर्म करवामां ज तारो अधिकार छे। एमां आगळ कंटिन्यू नंबर 4 श्रद्धावान लभते ज्ञानम। श्रद्धावान हु हेज फेथ अटेन नॉलेज। तत्परः संयते इंद्रिय। संयत इंद्रिय मीन्स सेंस कंट्रोलेड। हु सेंस आर कंट्रोलेड हु अटेन दैट नॉलेज फेथ। ज्ञानम लब्ध्वा अटेन नॉलेज ज्ञान मेळवीने पराम शांति अतिरेण गच्छति। पराम बेस्ट हाईएस्ट काइंड ऑफ शांति अतिरेण अधिगच्छति। अधिगच्छति एटले ए हाईएस्ट काइंड ऑफ ट्रांसक्विलिटी एटले ए श्रेष्ठ प्रकारनी शांति ने अतिरेण एटले नो टाइम ए टूंक समय में ए थोड़ा समय में ज ए श्रेष्ठ प्रकारनी शांति पामे छे। शुं कहे छे अहींया कि जे अहींया कृष्ण अर्जुने कहे छे कि जेने जे श्रद्धा धरावे छे, जेने ज्ञान मेळववुं छे अने जेने पोताने आत्मविश्वास छे ए ज लोको ज्ञान प्राप्त करी शके छे। कि श्रद्धावान लभते ज्ञानम। हु हेज फेथ श्रद्धा छे ए ज ज्ञान मेळवी शके छे। तत्परः संयते इंद्रिय जेने सेंस ऑर्गन्स आर कंट्रोलेड सेंस कंट्रोलेड छे। ज्ञानम लब्ध्वा अटेन नॉलेज ज्ञान मेळवीने पराम शांति हाईएस्ट काइंड ऑफ ट्रांसक्विलिटी इन नो टाइम। अचिरेण अचिरेण मीन्स नो टाइम एटले पछी ज्ञान मेळवी लीधा पछी थोड़ा टाइमनी अंदर एटले एनो पछीनो कोई समयगाळो ज नथी होतो। एक तरत ज ए श्रेष्ठ प्रकारनी शांति प्राप्त करी ले छे। श्रद्धावान who has faith लभते attains संयते इंद्रिय सेंस आर कंट्रोलेड। हु सेंस आर कंट्रोलेड। पराम शांति हाईएस्ट ट्रांसक्विलिटी पराम शांति हाईएस्ट ट्रांसक्विलिटी अचीवेण in no time। अधिगच्छति मेळवे छे। ट्रांसलेशन he who has faith attain knowledge। श्रद्धावान लभते ज्ञान। हु हैज फेथ अटेन नॉलेज। तत्पर संयते इंद्रिय मीन ही वूज सेंस organs are controlled। Who is diligent? Who is diligent? Attain knowledge.
attain knowledge and in no time achieve in means in no time achieves highest kind of tranquility. નંબર 5 છેલ્લે જ્ઞાનની વાત કરી કે હુ હેઝ ફેથ અટેન નોલેજ, જે શ્રદ્ધા ધરાવે છે, જેને પોતાના પર વિશ્વાસ છે કે કાર્ય કરવું જ છે, જ્ઞાન મેળવવું છે, એ જ લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. નંબર 5માં અર્જુન કહે છે, અર્જુનને કૃષ્ણ શું કહે છે કે 4 ટાઈપ્સ ઓફ ડિવોટીઝ, 4 પ્રકારના ભક્તો મને ભજે છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ, 4 ટાઈપ્સ ઓફ ડિવોટી એ 4 પ્રકારના ભક્તો મને ભજે છે. સુકૃતિ અર્જુન, સુકૃતિ મીન્સ રાઇટિયસ પર્સન ઓ અર્જુન. આર્તો એટલે ડિસ્ટ્રેસ, જે દુઃખી થયેલા છે. જિજ્ઞાસુ ડિઝાયર ટુ નો, જાણવાની ઈચ્છાવાળા, ભગવાનનું સ્વરૂપ કેવું છે. જિજ્ઞાસુ એટલે શું, આપણે એમ જ કંઈક જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા, ટુ ફોર ગોડ, ભગવાનની ઈચ્છાની જાણવાની ઈચ્છાવાળા. અર્થાર્થી ડિઝાયર ટુ મટીરિયલ થિંગ્સ, જ્ઞાની, જે ભગવાનનું સ્વરૂપ જેણે જાણી લીધું છે. પરતર્ષભ મીન્સ જે ભરત ડાયનેસ્ટીમાં જન્મેલા, ઓ અમોંગ ધ બેસ્ટ હુ ઇઝ બોર્ન ઇન ભરત ડાયનેસ્ટીમાં એ જન્મેલા, ભરત ડાયનેસ્ટીમાં જન્મેલા એ અર્જુન મને 4 પ્રકારના ભક્તો મને ભજે છે. આર્તો એટલે દુઃખી થયેલા, જિજ્ઞાસુ એટલે ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા, અર્થાર્થી એટલે જે મટીરિયલ થિંગ્સ માટે, ડિઝાયર ટુ મટીરિયલ થિંગ્સ, એ બધું પૂર્તિ માટે કે આ જોઈએ ના ભાઈ ભગવાન આ મીન્સ એ પ્રકારે પણ કોઈ પણ રીતે આ 4 પ્રકારોના ભક્તો એવા છે કે કાંઈક ને કાંઈક સ્વરૂપે એ લોકો ભજતા રહે છે. જે ખૂબ જ દુઃખી થયા પછી ભગવાનના સ્વરૂપને ભજે છે. જિજ્ઞાસુ જે ભગવાનના સ્વરૂપને પામવા કે કેવું સ્વરૂપ છે, એ ભગવાન શું છે એ જાણવાની ઈચ્છાથી પણ એ ભગવાનને ભજે છે. પછી અર્થાર્થી છે કે મટીરિયલ થિંગ્સ છે પૂર્તિ માટે, અને જ્ઞાની કે જેને ખરેખર સ્વરૂપ પામી લીધું છે, જે ભગવાનને ઈશ્વરને જ્ઞાન મેળવી લીધું છે, એ લોકો પણ ભગવાનને ભક્ત કહેવાય છે. તો અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ એટલે મને, 4 પ્રકારના ભક્તો ચતુર્વિધા ભજન્તે 4 ટાઈપ્સના ડિવોટીઝ મને ભજે છે. સુકૃતિ અર્જુન એટલે રાઇટિયસ, સુકૃતિ એટલે સારા કર્મ કરનારા. હે અર્જુન, સારા કર્મ કર્યા એટલે એમ કે તારો ભરતકુળમાં જન્મ થયો, કે અમોંગ ધ બેસ્ટ હુ ઇઝ બોર્ન ઇન ધ ભરત ડાયનેસ્ટી, એટલે જે ભરતકુળમાં જન્મેલા છે એવા હે અર્જુન મને 4 પ્રકારના ભક્તો ભજે છે. જે ડિસ્ટ્રેસ છે, જે ડિઝાયર ટુ નો ફોર ગોડ, ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા છે. અર્થાર્થી મીન્સ ડિઝાયર ટુ મટીરિયલ થિંગ, એની ઈચ્છાવાળા. અને જ્ઞાની હુ ઇઝ નોલેજેબલ, કે જે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આ 4 પ્રકારના ભક્તો ભજે છે. નંબર 5 કૃષ્ણની વાત નથી કે કોઈ પણ ભક્ત હોય, આ 4 પ્રકારના ભક્તો હોઈ શકે કે કોઈ પણ રીતે એ ભગવાનને યાદ કરતા હોય છે, કે ખૂબ દુઃખી થયા પછી કે જાણવાની ઈચ્છાથી કે ખરેખર ઈશ્વર છે એને, એ પણ એ રીતે પણ કોઈ પણ રીતે એ ભગવાનના સ્વરૂપને ભજે છે. પરતર્ષભ means or the best among those
who are born in the dynasty of ભરત. ભરતર્ષભ એટલે મેં જે ભરતકુળમાં જન્મેલા. ચતુર્વિધાઃ, ચતુર્વિધાઃ means of 4 types of 4 types. सुकृतिनः means righteous person. righteous person. નંબર 1 જે છે એ આર્તઃ. આર્તઃ એટલે ડિસ્ટ્રેસ, ખૂબ જ દુઃખી થયેલા. જિજ્ઞાસુ, desire to know. જિજ્ઞાસુ means having desire for knowledge. having desire for knowledge. अर्थार्थी means desirous of material things. Desires of material things. And gnani, one with knowledge. One with knowledge of God. જેને ભગવાનનું સ્વરૂપ પામી લીધું છે. ટ્રાન્સલેશન. ઓ અર્જુન, કૃષ્ણ શું કહે છે? ઓ અર્જુન, ધ બેસ્ટ among those, the best among those who are born in the dynasty of ભરત. ભરત કુળમાં જન્મેલા એવા શ્રેષ્ઠ. 4 types of righteous worship. Worship me. Bhajante means worship me. Mam means me. Worship bhajante એટલે ભક્તિ કરે છે. ભજંતે. First, distress. Second, having desire for knowledge. Having desire for knowledge. And third, desirous of worldly object. And 4, one who has attained knowledge. નોલેજ, જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એવા જ્ઞાની. attained knowledge.
નંબર 6 શ્લોકપૂર્તિ માટે પણ સેકન્ડ નંબર અને 6 નંબર શ્લોકપૂર્તિમાં બી આવે છે કે આપણે પહેલાં આગળ બી જોઈ ગયા છે ત્યાતશ્ય ધ્રુવ મૃત્યુ અને નંબર 6 પણ શ્લોકપૂર્તિમાં આવે છે અને લાસ્ટ નંબર ફોર શ્લોકપૂર્તિ માટે એના ટેક્સ્ટ બુકમાંથી કહીએ તો એ લાસ્ટ નંબર, બાકી આની આગળના લેસનમાં જે આવી ગયેલા છે એ તો એઝ ઇટ ઇઝ છે. યસ્માત ન ઉદ્વિજતે લોકો, યસ્માન ન ઉદ્વિજતે લોકો, યસ્માન ન ઉદ્વિજતે લોકો means he who does not get perplexed by the people, means perplexed ઉદ્વેગ means hurt કે કોઈ પણ કંઈ પણ ક્યારે બી એના વિશે બોલે કે કોઈ પણ થિંગ્સ બોલે સો એનાથી એને હર્ટ કે કોઈ દુઃખ લાગતું નથી. he who does not get perplexed by the people, યસ્માત ન ઉદ્વિજતે લોકો, લોકાત ન ઉદ્વિજતે ચય, એનાથી શું કહે છે હી યસ્માત ન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, અને જે લોકોથી ઉદ્વેગ એટલે પરપ્લેક્સ એટલે જે ક્યારે એનાથી દુઃખ લાગવું કોઈ પણ વાત કંઈ પણ રીતે કંઈ મનથી એ ઉદ્વેગ ઉદ્વેગ એટલે એક ટાઈપનું કંઈક ઉચ્ચાટમાં રહેવું કે એ વિચારોમાં રહેવું કે મને આમ કીધું કે આ રીતે કીધું કે કંઈ પણ રીતે દુઃખ લાગવું. તો શું કહે છે યસ્માન ન ઉદ્વિજતે લોકો, લોકાન ન ઉદ્વિજતે ચય, લોકાત ન ઉદ્વિજતે, લોકાત એટલે જે લોકોથી ઉદ્વેગ નથી પામતો. પહેલાં તો કીધું હી who does not get perplexed by the people અને by whom does not get perplexed એટલે જે લોકો એનાથી ઉદ્વેગ નથી પામતા અને જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, બંને રીતે. સિમ્પલ કે મને કોઈનાથી કોઈ એ રીતે દુઃખ નથી થતું કે હું કોઈને એ રીતે દુઃખ લગાડતી નથી. કહેવાનું છે કે એ દુઃખ લગાડતી મીન્સ એ રીતે ક્યારે એનાથી ઉદ્વેગ થતો નથી, બંને ટાઈપના. અહીંયા શું કહે છે કૃષ્ણ કે માય ફેવરેટ કે મને એ પ્રિય છે. કયા પ્રકારના લોકો કે યસ્માત ન ઉદ્વિજતે લોકો, લોકાત ન ઉદ્વિજતે ચય, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો અને જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, બંને મને કે કોઈને પણ કે કોઈ રીતે એ કોઈનાથી દુઃખ નથી લગાડતો અને કોઈનાથી એ દુઃખી થતો નથી. ચય એન્ડ વો, હર્ષ, હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ, 4 ટાઈપ્સ. હર્ષ, અમર્ષ ભય ઉદ્વેગ. હર્ષ એટલે જોય, અમર્ષ ઇન્ટોલરન્સ મીન્સ ઈર્ષા, ભય ફિયર એન્ડ ઉદ્વેગ મુક્ત, મુક્ત મીન્સ ફ્રી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે મુક્તો યહ સ ચ મે પ્રિય. હર્ષ એટલે જોય, અમર્ષ એટલે ઇન્ટોલરન્સ, ભય ફિયર, ઉદ્વેગ અને એક્સાઇટી એટલે જે કોઈ રીતનું દુઃખ કે આમ એમ એકદમ દુઃખ એટલે કોઈ રીતે કંઈ દુઃખી થયા નહીં પણ કોઈ પણ નાની નાની વાત કે કોઈ બી વસ્તુમાં કંઈક હર્ટ થવું કે દુઃખી થઈ જવું, માણસને સતત એ ચિંતામાં રહેવું, બરાબર, એ ઉદ્વેગ કહેવાય. ઉદ્વેગ એટલે એક જાતના ઉચાટમાં રહેવું, એ મન એ તરફ સતત ચિંતિત થતું હોય. તો જે માણસ હર્ષ પણ કીધું, જોય, ઇન્ટોલરન્સ, ફિયર એન્ડ એક્સાઇટી, મુક્ત, ફ્રી. યહ સ ચ મે પ્રિય, હી ઇઝ માય ફેવરેટ. એમ કે જે આનાથી જે ફ્રી છે એ મારો પ્રિય છે. અહીંયા અર્જુનને કહે છે કે કૃષ્ણ કે જેનાથી જે લોકોથી ઉદ્વેગ નથી પામતો અને જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ, જે હર્ષ ઈર્ષા એક ડર છે એક ઉદ્વેગ છે એનાથી બધાથી આ મુક્ત છે એ મને પ્રિય છે. He who does not get perplexed by the people and by whom does not get the perplexed people એટલે જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી અને જે બધાથી જ ફ્રી. સુખમાં તો આપણે યાદ કરીએ છીએ પણ દુઃખમાં બી માણસ વધારે યાદ કરે, પણ સુખથી કોઈ બી વસ્તુમાં ફ્રી. સુખમાં હોય ત્યારે એકદમ જે બહુ જ આમ ઓછા જતા હોય અને દુઃખમાં પછી સહન કરી શકે નહીં. એટલે કહેવાનું છે કે આ બધાથી જે ફ્રી છે એ મારો પ્રિય ભક્ત છે. યસ્માત ન ઉદ્વિજતે લોકો, યસ્માત મીન ફ્રોમ whom, નો ઉદ્વિજતે
नो द्विजते means does not get perplexed. लोकांनो उद्विजते, लोकांनो उद्विजते means लोकात no does not get fed up. हर्ष, joy, अमर्ष, intolerance, भय, fear, उद्वेगे means anxiety. मुक्तः फ्री फ्रॉम, मुक्तः मीन्स फ्री फ्रॉम. He who does not get perplexed by the people. પહેલાં એ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. સેકન્ડ, પીપલ એનાથી does not get perplexed. And by whom people are not perplexed, and who is free from joy, intolerance, fear and sorrow. Fear and sorrow is my favorite. એ મારા પ્રિય ભક્ત છે. And the last number. प्रवृत्ति च निवृत्ति. प्रवृत्ति and activeness and निवृत्ति inactiveness. कार्य अकार्य. कार्य in what is right, અકાર્ય in what should not done. એટલે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ તેમાં એક્ટિવ રહેવું and inactiveness. ભયા અભય. ફિયર એન્ડ ફિયરલેસનેસ બધા ઓપોઝિટ વર્ડ છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય. એટલે જે ઇન્ટેલેક્ટ, જે શુડ નો કે જે જાણે છે, જે બુદ્ધિ જે જાણે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કે તેમાં એને એક્ટિવનેસ રહેવું અને તેમાં ઇનએક્ટિવનેસ રહેવું જોઈએ. કાર્ય અકાર્ય વોટ ઇઝ રાઇટ અને શું કરવું જોઈએ એન્ડ અકાર્ય શું ન કરવું જોઈએ. ભય અભય ફિયર એન્ડ ફિયરલેસનેસ. બંધમ બોન્ડેજ. મોક્ષમ લિબરેશન. ચ યો વેતી બુદ્ધિ શુડ નો. જે બુદ્ધિ વેતી મીન્સ જાણે છે, બુદ્ધિ ઇન્ટેલેક્ટ
सा पार्थ सात्विकी। सा पार्थ एटले हे पार्थ, पार्थ एटले अहींया अर्जुनने कहे छे कृष्ण के हे अर्जुन, जे बुद्धि जे इंटेलेक्ट जे बुद्धि जाणे छे ए इंटेलेक्ट सात्विक एटले प्योर इंटेलेक्ट कही शकाय के सात्विक बुद्धि कहेवाय के जेनी बुद्धि खरेखर सत्य के प्योर इंटेलेक्ट कही शकाय के जे प्रवृत्ति अने निवृत्ति, एक्टिवनेस इन इनएक्टिवनेस, कार्य कार्य वॉट इज राइट, शुं करवुं अने शुं न करवुं, भय अभय, फियर एंड फियरलेस के एमां जे बाबतमां डर राखवानो होय एना बदले આપણે શું કરીએ છીએ જેનાથી ડરવાનું હોય એનાથી નથી ડરતા અને બીજી જ વાતોથી ડરે છે। ભય અભય જે બાબતમાં ડર ઈશ્વરથી ડરવાનું છે મનુષ્યથી નહીં। તો આપણે ઉલટું છે કે માણસથી ડરતા રહે છે એટલે કે ભય અને અભય જે બુદ્ધિ ઇન્ટેલેક્ટ જાણે છે કે ફિયર એન્ડ ફિયરલેસનેસ તેમાં હોવું જોઈએ। બંધમ કઈ બાબતમાં બોન્ડેજ, મોક્ષમ લિબરેશન અને મોક્ષમ હોવું જોઈએ કે ય ચો યો વેતી, યો એટલે હુ શુડ નો જે જાણે છે ઇન્ટેલેક્ટ। सा पार्थ सात्विकी हे ए पार्थ ए बुद्धि सात्विक इंटेलेक्ट कहवाय छे, ए बुद्धि सात्विक बुद्धि कहवाय छे। जे बुद्धि ने आ प्रवृत्ति में कई प्रवृत्ति में जोड़ावू, कया न जोड़ावू, कया समये कयुं कार्य करवू, प्रवृत्ति तो करता ज रहता होय छे पण क्यारे कयुं कार्य करवू जोईए अने कयुं कार्य न करवू, बंने अलग ज वस्तु। प्रवृत्ति अने निवृत्ति आपणे एनी साथे पण माणस कंटिन्यू एक्टिव रहतो होय छे अने क्यारे इनएक्टिवनेस तेमां होवुं जोईए, कया कार्य करवुं, क्यारे कया समये कयुं कार्य करवुं जोईए अने कयुं न करवुं जोईए। कई बाबतमां डर, फियर एंड फियरलेसनेस, बंधम एंड मोक्षम, बॉन्डेज एंड लिबरेशन शुड नो, ए बुद्धि सात्विक इंटेलेक्ट कहेवाय छे। Last number 7. प्रवृत्ति एक्टिवनेस, inclination of to action, nivruti, withdrawal from activity, withdrawal from activity, कार्य अकार्य, कार्य कार्य, कार्य प्लस अकार्य means what is right to be done. What is right to be done and what should not be done, and what should not be done, કયું કાર્ય કરવું અને કયું ન કરવું। ભયા અભય, ભયા ભય, ભય પ્લસ અભય, ફિયર એન્ડ ફિયરલેસનેસ, બંધમ મોક્ષમ ચ, બંધમ मोक्षम च, बॉन्डेज एंड लिबरेशन, वेटी नो, वेटी नोस जाने छे। सा बुद्धि दैट इंटेलेक्ट, सा बुद्धि दैट इंटेलेक्ट,
सात्विकी, द बेस्ट, ट्रांसलेशन, ओ अर्जुन, द इंटेलेक्ट that understands inclination towards action, and withdrawal from action, प्रवृत्ति के निवृत्ति, what should be done, कार्य अकार्य, what should be done and what should be not done, and what should be not done, bondage and liberation, and fear as well as fearlessness. Fearlessness is the best अथवा virtuous intellect. श्रेष्ठ प्रकारनी बुद्धि कहे छे वर्च्युअस इंटेलेक्ट, गुणवान, सात्विक, प्योर इंटेलेक्ट, या द बेस्ट इंटेलेक्ट, वर्च्युअस इंटेलेक्ट. MCQ नंबर 1. MCQs જે આન્સર ઇન સંસ્કૃતના ફોર્મમાં બી પૂછાય છે. નંબર 1, કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત, હુ ઇઝ નેવર બોર્ન એન્ડ નેવર ડાય. જાયતે એટલે બોર્ન, મ્રિયતે એટલે ડાય. સો આત્મા, કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત. નંબર 1, આત્માનો જન્મ નથી થતો કે મૃત્યુ થતું નથી. કશ્ય મૃત્યુ ધ્રુવ, ધ્રુવ ડેફિનેટ, કોનું મૃત્યુ નિશ્ચિત છે તો જાતસ્ય, હુ ઇઝ બોર્ન ઇઝ ડેફિનેટ ડાય. તો જાતસ્ય એટલે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કસ્મિન અર્થે ન ત્વમ શોચિતુમસી, ઇન વિચ મેટર યુ ડુ નોટ લેમેન્ટ, એટલે કઈ બાબતમાં તારે શોક કરવો નહીં. શોચિતુમસી મીન્સ શોક ન કરવો. અપરિહાર્ય, અપરિહાર્ય એટલે જે ટાળી ન શકાય એવી બાબતમાં તારે શોક કરવો નહીં. આપણા જે કરી શકે એવું હોય, પોસિબલ છે એ વાતમાં આપણે દુઃખ લગાડીએ. જે ટાળી નથી શકાતું, ટાળી શકવું એટલે જે ચલો આ અત્યારે નથી કરવું તે પછી, એટલે આપણે ટાળી અવોઇડ કરી શકાય. તો અપરિહાર્ય, ઇનઅવોઇડેબલ, જે ટાળી, અનઅવોઇડેબલ કે જે ટાળી ન શકાય એવી બાબતમાં શોક ન કરો. કસ્મિન તે સંગ ન સ્યાત, તેની સાથે અટેચમેન્ટ ન થાવ. અકર્મણી, કસ્મિન તે સંગ ન સ્યાત, સંગ મીન્સ અટેચમેન્ટ. અકર્મણી, તારો એ બાબતમાં સંગ ન થાવ કે કર્મ ન કરવામાં. એમ અકર્મણી એટલે કર્મ ન કરવામાં, કર્મ કરતા રહેવાનું, ફળની આશા નહીં. જે આપણે કર્મણીય વાધિકાર તેમાં જોયું. જ્ઞાનમ કહ લભતે, શ્રદ્ધાવાન, શ્રદ્ધાવાન એટલે હુ હેઝ અટેન્ડ નોલેજ, જે ફેથ, શ્રદ્ધા ધરાવે છે એ. કતિવિધા ભક્તા ભવંતી, કેટલા પ્રકારના ભક્તો છે? ચતુર્વિધા મીન્સ 4 ટાઈપ્સ ઓફ. ચતુર્વિધા
4 પ્રકારના ભક્તો છે. આન્સર ઇન સંસ્કૃત ક્લાસ. अजः नित्यः शाश्वतः पुराणः च. अज मीन्स अनबोर्न, एटर्नल, शाश्वत, परमानेंट, पुराण, द ओल्डेस्ट वन. च कह ए कौन है? तो आत्मा. तो पहला ज कहनी आंसर फर्स्ट आवशे आत्मा. पछी क्वेश्चन कॉपी के आत्मा अजः, अनबोर्न, नित्य, एवर एक्साइटिंग, शाश्वत, परमानेंट, पुराण, द ओल्डेस्ट वन. चो आत्मा केवुं छे? अजन्म छे, हमेशा रहनारो, शाश्वत, परमानेंट, पुराण अने जूनो छे. मृतस्य किम ध्रुवम. मृत्यु थाय छे एनुं शुं निश्चित छे? जन्म. किमनी जग्याए जन्म. तो आ इजी आंसर छे कि किमनी जग्याए खाली जन्म. मृतस्य जन्म ध्रुवम. जेनुं मृत्यु थाय छे एनो जन्म निश्चित है. कस्मिन् ते अधिकारः अस्ति. कस्मिन् ते अधिकार, कई बाबत में तारो अधिकार है. यू हेव राइट ओनली इन एक्शन. कर्म करवामां ज तारो अधिकार है. तो कर्मणि एव, कर्मणि एटले कर्म, एक्शन. कर्मणि एव ते एटले योर अधिकारः वर्तते. अधिकार एटले राइट. कर्म करवामां ज मात्र अधिकार छे. जनः कदा शांतिम अधिगच्छति. क्यारे शांति मेळवे छे? तो ज्ञानम लब्ध्वा, अटेन नॉलेज. लब्ध्वा मीन्स अटेन्ड नॉलेज. पराम शांतिम अजति, हाईएस्ट काइंड ऑफ ट्रांक्विलिटी ए त्यारे मेळवे छे. क्यारे? तो ज्ञानम लब्ध्वा. ज्ञानम लब्ध्वा, अटेन नॉलेज, पराम शांति अधिगच्छति. शांति पामे छे, मेळवे छे. अधिगच्छति ऑल्सो मीन्स अटेन. कह भक्तः भगवतः प्रिय. कयो भक्त भगवान ने प्रिय छे? तो जे आखो नंबर 6 नंबरनो जे श्लोक जोयो के जे लोकोथी उद्वेग नहीं पामतो अने जे लोकोने बाय वोम डज नॉट गेट परप्लेक्स्ड पीपल. जे लोको पीपल जे लोकोथी उद्वेग नहीं पामता अने जे लोकोथी उद्वेग नहीं पामता. ही वू डज नॉट गेट परप्लेक्स्ड बाय द पीपल. यस्मात्, जेनाथी लोको उद्वेग नहीं पामता. यस्मात् लोकः, यस्मात् एटले जेनाथी, लोकः एटले पीपल, न उद्विजते, जे एनाथी परप्लेक्स्ड, यह लोकात् न उद्वेग, अने जे लोकोथी उद्वेग नहीं पामतो, न उद्विजते. यह च हर्ष, हर्षामर्ष, हर्षामर्ष एटले हर्ष अमर्ष, भयोद्वेगे, हर्षामर्ष, भयोद्वेगे, फियर एंड एंग्जाइटी, मुक्तः, फ्री फ्रॉम, मुक्तः, सह भक्त, ए डिवोटी, ए भगवान ने प्रिय, सह भक्तः, भगवतः प्रिय, ते भक्त भगवान ने प्रिय छे. आखो जे श्लोक पूर्ति माटे बी श्लोक आवे छे, आखो श्लोक तो एना आंसर में आवी जाय छे कि कयो भक्त भगवान ने प्रिय छे. अने एक्सपान्शन ऑफ मीनिंग जे एक्सरसाइज में बी आपेला छे.
અને એ સિવાયના બી જે સેકન્ડ નંબરનો બી એક્સપાન્શન ઓફ મિનિંગ શ્લોકનો પૂછાતો હોય છે, ઓન વર્ડ્સમાં જાતે લખવાનો રહે છે, બાકી એક્સરસાઇઝના જે આપેલા છે એ બી પૂછાતા જ હોય છે, બરાબર. એટલે આ લેસનમાંથી શ્લોક પૂરતી એક્સપાન્શન ઓફ મિનિંગ એન્ડ સંસ્કૃત ક્વેશ્ચન આન્સર આટલું કમ્પલસરી જે મોસ્ટ IMP છે લેસન માટે, જે એક્ઝામ માટે. યા